વાત કરીએ રાજકોટની તો રાજકોટ ખાતે શ્રમજીવી સોસાયટીના રહીશો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને હાલ રજૂઆત કરવામાં આવી છે। શ્રમજીવી સોસાયટી સહિત 5 થી વધુ સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરવામાં આવી છે। અશાંત ધારો લાગુ કરવા માટે 2022માં પણ રજૂઆત કરવામાં આવી હતી તેવું કહેવું છે સ્થાનિકોનું। આ સાથે જ તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ હાલ સ્થાનિકો દ્વારા કરવામાં આવી। છેલ્લા લગભગ લોકડાઉન પછી અમારી સોસાયટીની આસપાસ જે દાખલા તરીકે ટેબર કોલોની છે, હસનવાડી છે, બાબરિયા છે, જ્યાં મુસ્લિમ વસ્તી વધારે છે, હવે એ લોકો ધીમે ધીમે ગોપાલનગર, ગાયત્રીનગર, ઢોલરિયાનગર એમાં વસવાટ કરવા માટે નવા મકાનો હમણાં તાજેતરમાં ગોપાલનગર 5માં 2 મકાન, 4માં 2 મકાન એવી રીતના ધીમે ધીમે આગળ આવતા જાય છે। જેથી અમે અમારી બધા સોસાયટીના રહીશો છે, ગોપાલનગર, શ્રમજીવી, ગાયત્રીનગર, ઢોલરિયાનગર, ગીતાનગર એવા રહીશોની એક વિનંતી છે કે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરે। અને આ બાબતે અગાઉ 2022માં પણ અરજી આપેલી છે, જેનો હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી। અને ત્યાર પછી આજે હજી તાજેતરમાં એટલે કે છેલ્લા 2-3 દિવસમાં જ અમને જાણવા મળેલ છે કે 2 મકાન બીજા સોદા થયેલ છે। એટલે અમારી શેરીની હાવ સામેની શેરીમાં જ આ સુધી પહોંચી ગયું છે। એટલે હવે અમારી માગણી એવી છે કે તાત્કાલિક શ્રમજીવી, ગોપાલનગર, ગાયત્રીનગર, ઢોલરિયાનગર, ગીતાનગર જેવા વિસ્તારોમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ થાય।